તો આણંદના સાંસદ મિતેશ પટેલે ઈજાગ્રસ્ત પોલીસકર્મી સાથે વાત કરી। આરોપીના એન્કાઉન્ટરમાં ઘાયલ પોલીસકર્મી સાથે તેમણે વાત કરી। દિલ્હીથી વિડીયો કોલના માધ્યમથી પોલીસકર્મી સાથે વાત કરી હતી। ઈજાગ્રસ્ત પોલીસકર્મીના સ્વાસ્થ્યની જાણકારી મેળવી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી। પીડિતા બાળકીની માતા સાથે પણ સાંસદે વાત કરી હતી। 4 વર્ષની એક વાસદની માસૂમ દીકરી સાથે કૃત્ય જેને કરેલું હતું, મીન્સ કે જે આપણે વિચારી પણ ના શકીએ એવું એને જ્યારે નિરાધારે જ્યારે એની પર એને કિડનેપ પણ કરી, એની પર સૃષ્ટિ વિરુદ્ધનું કામ પણ કર્યું અને એની હત્યા પણ કરી। પરંતુ આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ જ્યારે ગૃહમંત્રી છે ત્યારે અને આણંદના એસપી અને એમની પોલીસ તંત્રએ 24 જ કલાકમાં હત્યારાને પકડી પણ પાડ્યો। અને જ્યારે એ હત્યારાને લઈને પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે હત્યારાએ પોલીસ પર ઘાતકી હુમલો કર્યો અને એનું એન્કાઉન્ટર થયું છે। ત્યારે પોલીસ તંત્રને ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું ને અભિનંદન પણ આપું છું કે જે અત્યારે જે છોકરાઓ છે કૃત્ય જે કરી રહ્યા છે, હત્યા પણ નાની દીકરીની જેને કરી છે અને એક દાખલો બેસાડવાનું જે કામ કર્યું છે, એ સૌનો હું દિલથી આભાર માનું છું। આપણી ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ અને આણંદ પોલીસ તંત્રનો દિલથી આભાર માનું છું।